આજે આપણે એકદમ ચીઝી અને ટેસ્ટી બ્રેડ પિઝા બનાવવાના છીએ. આજે આપણે બ્રેડ પિઝા બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, મોઝરેલા ચીઝ, પનીર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને બ્રેડ લઈ લીધી છે. હવે આપણે પિઝા સોસ બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી કેચઅપ, 1 ચમચી શેઝવાન ચટણી, 1 ચમચી માયોનીઝ લઈ લીધું છે. તેને આપણે મિક્સ કરી લઈશું. પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે પનીરના ટુકડા કરેલા હતા તેમાં આપણે 1 ચમચી સોસ એડ કરીશું. તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે પિઝા સોસ રેડી કરેલો હતો તે આપણે બ્રેડ પર આ રીતે લગાવી લઈશું. એ જ રીતે આપણે બધી બ્રેડ પર સોસ લગાવી લઈશું. હવે આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું. હવે આપણે વેજીટેબલ એડ કરીને આ રીતે પનીર એડ કરીશું. આ રીતે આપણે વેજીટેબલ અને પનીર એડ કરી દઈશું. હવે આપણે ઉપરથી મોઝરેલા ચીઝ એડ કરીશું. આ રીતે આપણે બધા પર મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. હવે આપણે એક નોનસ્ટિકની તવી લઈ લઈશું. તવી ઉપર આપણે આ રીતે તેલ લગાવી લઈશું. તવી ગરમ થઈ જાય તે પછી આપણે આ રીતે બ્રેડ એડ કરી દઈશું. હવે આપણે આ રીતે ઉપર ઢાંકી દઈશું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. હવે આપણે ડીશને લઈ લઈશું. તમે જોઈ શકો છો ચીઝ આપણી મેલ્ટ થઈ ગઈ છે. ઉપરથી આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, એકદમ ટેસ્ટી બ્રેડ પિઝા આપણા રેડી થઈ ગયા છે.